ખાખરા પ્રાથમિક શાળા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. આજે શાળામાં શૈક્ષણિક મુલાકાતનું આયોજન છે. સૂચનાઓ અપાઈ ગઈ છે અને સૌ બાળકો તૈયાર છે. તો ચાલો જઈએ શૈક્ષણિક મુલાકાતે. નિસર્ગ ફાર્મમાં બાળકો અને સૌ ગુરુજીઓ સાથે મળીને આજે નિસર્ગ ફાર્મ હાઉસ જોવા જવાના છે. સૌ બાળકોની સાથે સાથે ગુરુજીઓ ગામના રસ્તાઓની મોજ માણતા માણતા વાડી વિસ્તારના રસ્તે આવી ચડ્યા છે. અહીંયા વાડીના રસ્તાથી માંડીને તમામ વસ્તુનું નિદર્શન એ સુંદર મજાનું દીર્ઘકાલીન જ્ઞાન થઈ પડે છે. કાચા રસ્તા, પાકા રસ્તા, વનસ્પતિઓ, વિવિધ પ્રકારના પાકો, આ બધું જ જ્ઞાન અહીંયા રસ્તામાંથી મળતું જાય છે. ખેતરોમાં ઉગેલા વિવિધ પ્રકારના પાકોની ઓળખ પણ વિદ્યાર્થીઓ કરતા જાય છે. કાચા રસ્તાની ધૂળ અને એ ધૂળની અંદર ડમરી ઉડાડતા ઉડાડતા આ વિદ્યાર્થીઓના પગલાં, આ બધું જ એક દીર્ઘકાલીન જ્ઞાન થઈ પડે છે. વિદ્યાર્થીઓની સાથે ગુરુજીઓ પણ આનંદ સાથે જ્ઞાન મેળવે છે. વનસ્પતિની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ, વેલા, છોડ, ક્ષુપ અને વૃક્ષો, આ બધું જ એક અલગ પ્રકારનું જ્ઞાન છે જે લાંબા સમય સુધી ટકી રાખવા માટે પ્રત્યક્ષ અનુભવ કરવો ખૂબ જરૂરી છે. કહેવાય છે કે જે પ્રત્યક્ષ મેળવેલું જ્ઞાન છે, જે જોયેલું છે, એ જ્ઞાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓના મનમાં રહે છે. તમે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ શકો છો. અહીંયા ખેતરમાં વરિયાળીનો પાક જોઈ શકાય છે. આવા તો અલગ અલગ પ્રકારના પાકો વિશે વિદ્યાર્થીઓ જાણે છે. રસ્તામાં આવતા વિવિધ પ્રકારની વનસ્પતિની સાથે સાથે અને વિવિધ પ્રકારના પાકોની સાથે પિયતની પદ્ધતિ, ધોરિયા પદ્ધતિ આપણે વર્ગખંડમાં તો શીખવીએ છીએ, પરંતુ તેનું પ્રત્યક્ષ દર્શન અને અનુભવ વિદ્યાર્થીઓ માટે એક અનેરો અનુભવ છે. આ બધા અનુભવોની સાથે સાથે રસ્તામાં આવતા વિવિધ ધર્મસ્થાનોની માહિતી પણ વિદ્યાર્થીઓ મેળવતા જાય છે. અહીંયા નાની દેરીઓની સાથે સાથે મંદિરોની પણ માહિતી વિદ્યાર્થીઓ મેળવે છે. કહેવાય છે કે પ્રત્યક્ષ મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે. વિદ્યાર્થીઓને રસ્તામાં આવતા મંદિરોની સાથે સાથે રસ્તાના તમામ અનુભવો એ લાંબા સમય સુધી યાદ રહે છે. આ એક પ્રત્યક્ષ શાળા જ કહી શકાય. હવે નિસર્ગ ફાર્મ એકદમ નજીકમાં જ છે, તો વિદ્યાર્થીઓ ત્યાં પહોંચવાના જ છે. નિસર્ગ ફાર્મ હાઉસના અંદર કામ કરતા ભીખાભાઈ વાઘેલા વિદ્યાર્થીઓનું અને ગુરુજીઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અહીંયા તેમણે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખી છે અને હવે એ સૌને આવકારી રહ્યા છે. ભીખાભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓ માટે પાથરણા સહિત અને ગુરુજીઓ માટે ખુરશી, ટેબલ અને ખાટલા સહિતની વ્યવસ્થા કરી રાખી છે. ખરેખર અહીંનું વાતાવરણ ખૂબ રમણીય છે. વિદ્યાર્થીઓ બેસી ગયા છે અને સૂચનો અપાઈ રહ્યા છે. થોડીક જ વારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ભીખાભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આપણે તે માણવાના છીએ. અહીંયા સરસ મજાના સ્લોગનો પણ લગાવેલા છે જે વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળ દરમિયાન કામ લાગે એવા છે. તો ચાલો ભીખાભાઈને સાંભળીએ તેમના
સ્વાગતની પ્રક્રિયાનો અનુભવ કરીએ. કાકડા પ્રાથમિક શાળાના શ્રી પ્રિન્સિપાલનું સ્વાગત કરું છું ફૂલ દ્વારા. રિસર્ચ ફોર્મ હાઉસ તરફથી શિક્ષણ તરફથી સ્વાગત કરું છું. અને આ બધા ફૂલો એ વિદ્યાર્થી ગણ તરફથી બરોબર તમારા લોકોનું સ્વાગત કરું છું જાસુદા ફૂલ દ્વારા. અહીંયા થોડું જ્ઞાન સાથે ગમત થોડું શીખવાડીશું બરોબર, એટલે તમને મજા આવશે. અને આયુર્વેદિક બધા છોડવા છે એનો સદુપયોગ શું કરી શકાય ને એના વિશે બી જ્ઞાન આપીશ તમને. એટલે આજે નવું વર્ષ છે તો નવા વર્ષમાં તમે કંઈક નવું શીખીને જજો ને કંઈક નવું સંકલ્પ કરવાનો આપણે, તો ભવિષ્યમાં કોકને કોકને કામમાં આવી શકીએ આપણે બરોબર. હું જે બોલીશ આરોગ્ય સૂત્ર ને બધું બનાવેલું છે અમે એ તમારે બોલવાના. લીલી લીલી ભાજી આંખો રાખે તાજી. લીલી ભાજી ખાઈએ ને એટલે આપણી આંખો બહુ તાજી રહે. એમાં શું વિટામિન એ ને બધું રહેલું હોય છે બરોબર. એટલે લીલી ભાજી ખાવાની. મેથીનું શાક જલ્દી ઉતારે થાક. મેથીનું શાક ખાઈએ ને તો કેલ્શિયમ ને બધું બહુ રહેલું હોય એટલે એ બધું ખાઈએ તો ચાલે. જે ખાય ચણા જે જીવે ગણા બરોબર. ચણા ખાઈએ ને તો ચાલે. ચાના બદલે ચણા તો જીવીએ ગણા. ચા વધારે પીતા હોય ને તો ચા ઓછી કરી નાખવાની, એની જગ્યાએ ચણા ખાવાના રાખવાના. પછી જો બજારું ખોરાક ખાતા હોય તો બજારું ખોરાક આપણે બંધ કરી દેવાનું. ખાય વાસી ગોટા જતપત પડાવે લોટા. વાસી આપણે ખાઈએ ને ગોટા તો પછી ઝાડા ને બધું ખાય, એના માટે આપણે નહીં ખાવાના. બેડ પૂરી ને ભાજી પાવ કમરો કે હું તને ખાઉં. ખાય વાસી ચવાણું તેના પેટમાં પડે કાણું. ચવાણું કઈ રીતે બનાવેલું ખબર છે આપણને? બધી અલગ અલગ વસ્તુથી બનાવેલી હોય એટલે એ આપણે ખાવાનું નહીં. બજારું ખોરાક હોય તો ઓછું ખાય. પછી લોકો વ્યસન કરતા તો વ્યસન બાબતે આપણે લોકોને બતાવી શકીએ. જે પીવે બીડી તે ચડે રોગોની સીડી. બીડી પીએ તો પછી શ્વસન તંત્રના ને બધાના રોગો થાય એટલે બીડી ને બધું નહીં ખાવાનું. પાન બીડી ને મસાલા એ તો માંદગી ના ખાટલા. રહેવા દો હવે સગાઈ ના ચાંદલા. કોઈ ચાંદલા વાંદલા કરવા આવતું હોય તો ના આવે. પછી કાં તો જમાઈ બનવાના છે કે ઘરની વહુ બનવાની છે ને તો બીમાર ને બીમાર રહેશે એટલે ચાંદલા કરવા તો એ બી ના કરે બરોબર. મેથી ના ગોટા જતપત ભરાય લોટા. બહારના નહીં ખાવાના, ઘરના જ ખાવાના બરોબર. આવું બધું છે. જો અયડુસી વાયેલી છે તો અયડુસી નો છોડ બી હું બતાવીશ. એ અયડુસી કેના માટે કામમાં આવે તો શરદી ખાંસી તાવ ને બધું આવતું હોય ને તો એનો ઉકાળો કરીને પીએ ને તો ચાલે. એનામાંથી આપણને આરામ બની શકે છે બરોબર. પછી તુલસી તો તુલસીના પાન દિલમાં લાવે જાન. તુલસીના આપણે રોજ 5 પાન ખાઈએ ને તો ઘણી અસર કરે આપણા શરીર માટે. જો પાચન ક્રિયા આપણી નબળી હોય તો તુલસીના પાનથી છે ને આપણી પાચન ક્રિયા બરોબર બની શકે. એના માટે આ નગોળનો છોડ છે તો નગોળ આપણને જો હાથ પગ ને બધું દુખતું હોય ને તો એના ગરમ કરીને પાણીથી નહીએ ને તો એ બધો દુખાવો ને બધું દૂર થઈ જાય. એટલે આવા કેટલાય ઔષધિઓ છે અંદર, એ તમને હું બતાવીશ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિવિધ વનસ્પતિઓને જાણીએ.